ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। મારા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું। તો સવાર પડી ગઈ છે અને આપણે નાસ્તો પાણી કરી અને રેડી થઈ ગયા છીએ। અને આજે થોડી તબિયત લૂઝ હોય એવું લાગે છે મને, તો બોલવામાં થોડો અટકાય એવું લાગે છે, કારણ કે શરદી થવાની છે એવું લાગે આપને। જોઈ લ્યો સવારનો નજારો તમે। અને આજે આપણે હમણાં જવાનું છે વાડીએ આપણે ઓલી ઉપરની વાડીમાં માઢી આપણે જવાનું છે। સુરત દાદા આજે બહુ ઉપર ચડી ગયા છે અને આપણે આજે થોડાક મોડા ઉઠ્યા છે। ચકલા જો તમે અવાજ કરે છે ચી ચી ચી, અને પવન જેવું છે આજે। આપણે કાંઈ હવે ઉપાધિ જેવું નથી, કારણ કે આપણે પાણી તો ઘઉંમાં મુકાઈ ગયું છે। હવે ખાલી જીરામાં દવા છાંટવાની છે એવું કામકાજ છે। તો આપણે ફાંકી બાકી લઈ અને પછી જાય વાડી બાજુ। તો આપણે આવી ગયા છે બે ફાંકી લઈ અને એક કોલગેટ લઈ। કોલગેટ પૂરું થઈ ગયું હતું એટલે કોલગેટ લઈને આવી ગયા। જો મારા બા વાસણ ઉટકે છે। તો હવે આપણે નીકળી ગયા, જોઈ લ્યો તમે, વાસ છે આ રોડે સડી ગયા। પારસભાઈ ગાડી હાકે અને આપણે પાછળ બેઠા હઈ, ઉપડી ગઈ। હવે બાકા ચીકી હમણાં જાહે। તો વાડીએ પૂગી ગયા, જોઈ લ્યો તમે જીરું કેમ છે। જીરું આ જીરું આપણે લગભગ 90 દિવસનું થવા આવ્યું હશે। હવે 10 થી 12 દી વધીને 12 દિવસમાં આપણે જીરું ઉપાડવા માંડવું, નકર જીરું ખરી જાય, સુકાઈ જાય તો વધારે, એટલે ઉપાડવા માંડવું છે। જોઈ લ્યો તમને ટમેટી બતાવું કેમ છે ટમેટા, ઝીણા આવો પણ મોટા નહીં। અને અત્યારે આપણે દવા છાંટવામાં આવે છે જીરામાં, ને આ આપણે જીરામાં છેલ્લો રાઉન્ડ છે। આપણે કાંઈક પાવડર જેવી દવા છાંટે છે, નામ તો મને ખબર નથી। અને આ બાજુ આપણે એડામાં પાણી હાલે છે, જોઈ લ્યો પાણી જાય છે। હજી ઓલી બાજુથી છાંટવાનું ચાલુ કર્યું છે, હજી આ આખું છાંટવાનું જ છે। જીરું તમને બતાવું, જોઈ લ્યો જીરું કેમ છે બાકી। વાડી એ મજા જ કંઈક અલગ છે, બાકી ઘરે હોય તો ટાઈમ ના જાય આપણો, એટલે આપણે વાડીએ આવતું જ રહેવાનું, કામ હોય કે ના હોય, બીજું કંઈ નહીં, વાડીએ જ રખડવાનું। દવા જો જાય છે છૂટે છૂટ। અહીંયા આપણે મેથી વાવી હતી, અટાણે જોઈ લ્યો મેથી આવી ગઈ। જીરું તમને કેવું લાગ્યું એ એક કમેન્ટ કરીને જણાવો મને, કે જીરું કેવું છે અમારું। જોઈ લ્યો આમાં હજી ક્યાંક ઝાડવા છે, એ આપણે હમણાં ઉપાડવા પડશે, તો થોડા ઝાડવાય પણ ઉપાડી લઈ। જો અહીંયા તમને બતાવું, આ એક ઠેકાણું હું આમ જોવા આવ્યો તો અહીંયા જોઈ લ્યો કૂતરાવે હાવ પાડી નાખ્યું। જો બધું પાડી નાખ્યું, અહીંયા હાવ વીખી નાખ્યું। તો આપણે તમને વાત કરતા હતા કે અહીંયા કૂતરાએ એવું કરી નાખ્યું। અને જોઈ લ્યો અહીંયા કાંઈક આવા પીસા છે,
એટલે કાંઈક પક્ષી બક્ષી કે ગમે ઈ નોર્યું કે મારીને આયા ખાધું હોય છે. જોઈ લ્યો તમે, આ વાળ ઉડે છે એના, એટલે જ અહીંયા આવું બધું થઈ ગયું છે. હવે જોઈ લ્યો આ બાજુના ઘઉં તમને બતાવું. આ ઘઉં આપણે 10 વીઘામાં વાવેલું છે આ ઘઉં. અને આ ઘઉં આપણે હેમર વાવેલા છે આ ઘઉં. અને અત્યારે તો આ ઘઉંમાંય દાણો ભરાઈ ગયો છે. અને આપણા ઘઉં હાવ પીરા પડી ગયા છે, એટલે કે પાકવાની તૈયારી થવા લાગી આપણા ઘઉંમાં. જો ઓલી બાજુથી એ આપણા ઘઉં છે, આ આપણા પાસે આવે ને એનું ખેતર છે. આ છે આપણા ઘઉં. અને આ ઘઉં પણ આપણે 80 કે 75 દિવસના ઘઉં થઈ ગયા છે આપણે. એટલે હવે થોડીક જ વાર છે, પછી આ ઘઉં આપણે પાકી જશે. અને જુઓ તમે, હા ઓલા ઘઉં આપણે પાકી ગયા છે. ઓલી બાજુના છે ને એ ઘઉં તો આપણે પાકી ગયા છે. જોઈ લ્યો, રીંગણા આવી ગયા રીંગણીમાં. અને દવા જો અહીંયા આ શેઢે સટાઈ ગઈ, પાછા ઓલા શેઢે જાય છે. આ રીંગણી થોડીક બગડી ગઈ, પાંદડા જુઓ તમે, હે જ નહીં એવું. મચ્છી આવી ગઈ હતી એટલે એ રીંગણી એવી થઈ ગઈ. તો આપણે ઓયડી પાસે પૂગી ગયા હોય, અને ઓયડી પાસે જ આપણે આવી રીતે રાઈન્યા થોડાક છોડા વાવ્યા છે. ઓયડીએ પૂગી ગયા આપણે. જોઈ લ્યો ચીકુ આવવા માંડ્યા હવે, પેલા નતા આવતા. આ લીમડો મીઠો તમને વાય બતાવું. જોઈ લ્યો, વાય એટલી ભરેલી છે. અને હું જે ઘઉંની વાત કરતો તો હાલો એ બતાવું. આ ઘઉં જોઈ લ્યો, આપણે હાવ પીળા થઈ ગયા અને પાકવાના તૈયારી થઈ ગઈ છે. તો અહીંયા આપણે આ પાણી પાયું હતું, તો જુઓ તમે અહીંયા થોડાક ઘઉં ઢરી ગયા. આપણે અહીંયા તમને ગુંદરી બતાવું. આ આપણે તેદી ગુંદરી વાઢીને અહીં રાખી દીધી હતી. અને આ ઘઉં જોઈ લ્યો તમે, આ ઘઉં હાવ પાકી ગયા હે. જોઈ લ્યો. હવે આ ઘઉંમાં હવે થોડીક જ વાર લાગશે, એટલે આપણે હવે આ ઘઉં પાકી જાય અને પછી મૂકવાનું છે આપણે એમાં કટરિયું. ડુંગળી તમે જોઈ લ્યો, આ ડુંગળીનું બી જોઈ લ્યો. પાસે ના જવાય, ઝટકા ચાલુ છે એટલે આઘું જ રહેવાય, નકો ઉલારીને કરે ઘા. જોઈ લ્યો તમે, આ પાસે આપણે આ વાવી છે એ વરિયાળી છે. જો આ વરિયાળી છે. તો તમે બધું જોયું. અને હવે આપણે થોડાક જીરામાં ઝાડવા ઉપાડવાના છે, એ ઉપાડવા જાય. હાલો એ બાજુ જાય હવે. તો હવે કંઈક ઝાડવા છે એ આપણે ઉપાડ લઈ. ક્યાંક મોટા દેખાય ને એ આપણે ઉપાડવાના છે. આવી રીતે મોટા હોય, ક્યાંક આવું સીલ ને હોય ને એ ઉપાડ લેવાનું છે. એટલે આપણે જીરું ઉપાડતા હોય ને એટલે આ આપણે નડે નહીં એમાં. ક્યાંક જો આવા ઝાડવા છે, આવા સીલ ને એવું બધું છે, એ આપણે ઉપાડવાનું છે. ક્યાંક કોક જગ્યાએ છે એવું, તો હાલો એ ઉપાડવા માંડી. એવું કોઈ ન હોય જે પોતાના રૂપિયા ખેતરમાં પાથરે, પણ ખેડૂત જો લાખો રૂપિયા ખેતરમાં પાથરે હે. એમનેમ પડ્યું છે આમાં કેટલા રૂપિયા એમનેમ પાથરેલા છે, જોઈ લ્યો તમે.
અને આ છે સિક્કા. આપણે આ એક એક સિક્કો ભેગો કરી અને પછી આપણે આમાંથી નોટ બને છે. જોઈ લ્યો તમે. ચા પાણીનો સમય થઈ ગયો, તો આપણે ચા પાણી પી લઈ. એવો ચા પીએ છે બધાય. તો ચા પાણી પી અને આપણે પારસ થોડાક રીંગણા લઈ આવ્યો આમાં, ને હવે આપણે જવાનું છે પાલક લેવા. હવે આપણે પાલક વાવ્યું છે ને, એ થોડુંક પાલક લઈ આવીએ આપણે. તો આપણે થોડાક નાના રીંગણા પણ લઈ લીધા છે અને ઓરા થાય એવો રીંગણા પણ લઈ લીધા છે, અને હવે પાલક લેવાનું બાકી છે. તો હાલો આપણે પાલક હવે લઈ આવી રીતે ઉપરથી આપણે પાંદડા કાપી લેવાના છે. આ બાજુ આ ભાઈને પાણી આલે એટલે અહીંયા પાણી આવ્યું, જોઈ લ્યો તમે. કાંઈ અંદર ઉતરાશે નહીં આપણે. હાલો પહેલાં લઈ લઈ. તો આપણે પાલક લઈ લીધું છે અને પારસભાઈ જોવામાં ઝાડવા ઉપાડે છે અને મારા પપ્પાની દવા છાંટે છે. હવે આપણે થોડીક વાર રહીને પછી આપણે ઘર બાજુ જવાનું છે. તો આમથી આપણે આવી ગયા અને જો અહીંયા ઝાડવા ઉપાડે છે. લઈ લ્યો. ક્યાંક આવા ઝાડવા છે ને, એ આપણે ઉપાડવાના છે, એટલે એ ઉપાડે છે ભાઈ. કેટલા બધા એમ તો ઝાડવા થઈ જાય છે. અહીંથી વાં આપણે ઉપલા અડિયામાં બહુ હતા ઝાડવા, ત્યાં આપણે થોડાક ઉપાડ નાખ્યા અને હજી પારસ ઉપાડે છે. ને આપણા લેવા ગયા હતા ને ઉડવા બકાલું, એટલે હાલો ચાલુ કરી દીધું છે. અને આ આપણો 12મો પંપ છે, ઉપડી ગયા છે. હજી આપણે આ બાજુનું બધું બાકી જ છે, ઓલી બાજુનું બધું પૂરું થઈ ગયું. રસ્તામાં જતા હતા ને તો વૈશમાં બોયડી આવી, તો થોડાક બોર લઈ લઈએ. હાલો ઝીણા બોર છે, લઈ લઈએ આપણે થોડાક. આવા બોર છે કંઈક. ખાટા છે પણ આ બાજુ છે. અહીંયા પણ છે પણ બહુ ઉપર છે. એરી કઈડાઓ આવી લ્યો. વીણી લે. ઘડીકમાં જો ઢગલો કરી દીધો. હજી તો એટલી જ બોયડી છે. હાલો અડધે રસ્તે આપણે ઉગી ગયા છે અટાણે. જો જાય છે આપણે ઘર બાજુ. તો આપણે આવતા હતા ને તો જો અહીંયા કંઈક પક્ષી મરી ગયું છે, જોઈ લ્યો તમે. અટાણે ખાલી પીસા જ વધ્યા છે, કોઈક ખાઈ ગયું બધું. કૂતરા હોય કે બિલાડી હોય, ખાઈ ગયું છે, જોઈ લ્યો. હાલો હવે જાય. આપણે બપોરે ખાઈ પીને ઘડીક આપણે લાંબો વાહો કરી ગયા હતા અને અત્યારે આપણે જો તૈયાર થઈને બેઠા હોય. તો અત્યારે આપણે થોડોક ભાગ છે એ ખાવાનો છે, આપણે ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ આપણે.
થોડીક ચિપ્સ ને એવું બનાવ્યું છે વિવેકે, એવી ખાઈ હાલો. તો આ છે ચિપ્સ. હવે આપણે ચિપ્સ ખાઈ તમને બતાવું કેવી ચિપ્સ છે. હવે કંઈક ચિપ્સ બનાવી છે આપણે. તો હવે આપણે હાલો ચિપ્સ ખાઈ. ચિપ્સ તો સારી છે, સારી બનાવી છે. મેળી ઉપર આવી ગયા આપણે, જોઈ લ્યો તમે. અને સુરત દાદા આપણે ડૂબવા લાગ્યા છે, જોઈ લ્યો. બસ આજનો વિડીયો આટલો જ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મને થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને હું તમારા માટે આવા નવા વિડીયો બનાવી શકું.